ગુડ મોર્નિંગ. HAI એટલે શું? HAI મીન્સ કે હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન. જ્યારે પણ પેશન્ટને ડિસ્ચાર્જ આપવામાં આવે છે હોસ્પિટલમાંથી અને ઘરે ગયા પછી 72 કલાકની અંદર કોઈ ઇન્ફેક્શન જણાય તો તેને હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન કહેવામાં આવે છે. પેશન્ટને ડિસ્ચાર્જ આપવામાં આવે છે એટલે મતલબ કે પેશન્ટ સાજું થઈ ગયું છે, પરંતુ એને ઘરે જઈને ખ્યાલ આવે છે કે એને કોઈ ઇન્ફેક્શન ક્રિએટ થયું છે. કદાચ કોઈ સર્જરી કરેલી હોય, કોઈ ઓટી કરેલું હોય, તે પાર્ટ પર પોસ્ટ ફોર્મેશન થાય કે કોઈ પણ ઇન્ફેક્શન જણાય તો એ હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન કહેવામાં આવે છે. 72 કલાકની અંદર એને ઇન્ફેક્શન લાગે તો એને હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન કહેવામાં આવે છે. ઘણી વખત પેશન્ટ આપણે ત્યાં હોસ્પિટલમાં દાખલ થતું હોય, દાખલ કે ફીવર માટે દાખલ થતું હોય, વોમિટિંગ માટે દાખલ થતું હોય, પરંતુ તે ઘરે જાય તો એને ખાંસીની તકલીફ થાય છે, કાં તો ગળામાં કોઈ તકલીફ થાય છે કે કોઈ બીજી યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન જેવું કંઈ થાય છે. તો 72 કલાકની અંદર જ્યારે ડિસ્ચાર્જ આપે છે આવા પેશન્ટ સાજા થઈ ગયા પછી, તો એને હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન કહેવામાં આવે છે. તો આપણે ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે પેશન્ટને હોસ્પિટલમાંથી તો કોઈ ઇન્ફેક્શન લઈને ઘરે જતું નથી ને, તો આ અટકાવવા માટે આપણે ખાસ ક્લિનિંગનું ધ્યાન રાખવાનું હોય છે હોસ્પિટલમાં. સો થેન્ક યુ સો મચ.